તાજેતરમાં હવામાન વિભાગ દ્વારા સંભવિત કમોસમી વરસાદ અને પવનની આગાહીઓ કરવામાં આવી છે। આ આગાહીના અનુસંધાને જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે ખેતીની અમુક જણસોની આવક બંધ કરવામાં આવી છે। જે જણસો શેડ નીચે સલામત રાખી શકાય એમ છે તે જણસોની આવક ચાલુ રાખવામાં આવી છે। આ ઉપરાંત યાર્ડમાં હરાજીની કામગીરી રાબેતા મુજબ ચાલી રહી છે। ચણા અને ધાણા જેવી કેટલીક જણસોની આવક બંધ કરવામાં આવી છે, કારણ કે અમુક જણસો ખુલ્લામાં ઉતારવાની હોય છે અને હાલની સ્થિતિને ધ્યાનમાં રાખી આ જણસો પલળી ન જાય તે માટે આવકો બંધ રાખવામાં આવી છે। આ સમગ્ર વિષય અંગે યાર્ડના સેક્રેટરી હિતેશ પટેલે આપેલી વિગતો પ્રસ્તુત છે। હવામાન ખાતાની માવઠાની વરસાદની આગાહીના પગલે જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં વિશાળ જથ્થામાં આવતી જણસો, ચણા, ધાણા, અજમો અને ઘઉંની આવકો સદંતર 2 દિવસ પહેલાથી જ બંધ કરી દેવામાં આવેલ છે। અને જે ઓછા પ્રમાણમાં જે જણસોની આવકો થાય છે કે જે શેડની અંદર સમાઈ શકે, જેને વરસાદ પડે તો પણ નુકસાન ન થાય તેવી જણસોની આવકો ખુલ્લી રાખવામાં આવેલ છે। અને હવામાન ખાતાની આગાહી પૂર્ણ થઈ અને હવામાન ક્લિયર થયા બાદ ફરીથી રાબેતા મુજબ તમામ જણસોની આવકો ખુલ્લી મૂકવામાં આવશે। હાલમાં જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં આ પ્રકારના કુલ 7 શેડ છે અને એક શેડની ક્ષમતા 5 થી 6000 ગુણીની છે। એટલે એટલો માલ જેટલો સમાઈ શકે એટલો હોય એટલી જ આવકો ખુલ્લી રાખવામાં આવેલ છે અને એની હરાજીનું કામકાજ રાબેતા મુજબ ચાલુ છે। બાકી વિશાળ જથ્થામાં આવતી જણસો હવામાન ખાતાની આગાહી પૂર્ણ ન થાય ત્યાર સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે।